તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। સૌથી પહેલા શરૂઆત સુરતથી, જ્યાં સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં કોંગ્રેસ હવે મેદાને આવી ગઈ છે। નાસિરનગરમાં અસલમ સાયકલવાળાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અને બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ પ્રદર્શનમાં જોડાયા છે। નાસિરનગરની મુલાકાતે તમામ લોકો પહોંચ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની કોંગ્રેસે પણ માંગ કરી છે। નાસિરનગરમાં જે ભૂતિયા ડિમોલેશન થયું છે આ ડિમોલેશનને લઈને હજી સુધી કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી। ત્યારે અત્યારે જોઈ શકાય છે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ સ્થાનિક સાથે ધરણા પર બેઠા છે અને અહીંયા હાલ પહોંચ્યા છે। અને જે પ્રકારે અત્યારે આ જોઈ શકાય છે જમીન દોષ થયેલી આ જે બિલ્ડિંગ છે ત્યારે ધારાસભ્ય જે છે એમની સાથે વાત કરી। તુષારભાઈ, શું કહેશો જે પ્રકારે અહીંયા પહોંચ્યા? જે પ્રકારનું કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જબરજસ્તીથી જે ડિમોલિશન કરવામાં આવ્યું અને ડિમોલિશન પણ સુરતના ઇતિહાસમાં પહેલી વાર પત્રકારો દ્વારા જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો કે ભૂતિયા ડિમોલિશન। આ ભૂતિયા ડિમોલિશન કોને કહેવાય કે જેમાં કોઈ જવાબદારી લેવા પણ તૈયાર નથી એવા લોકો દ્વારા જે તોડી નાખવામાં આવ્યા। આ જે રહીશો છે એ લોકોને કોઈ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી એટલે સુપ્રીમ કોર્ટે જે ધારાધોરણ અપનાવ્યા છે એની પણ સતત અંદર અવગણના કરવામાં આવી છે। અને જ્યારે તમે કોઈનું પણ ડિમોલેશન કરો સામે ચોમાસું હોય તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। અત્યારે એ લોકો ક્યાં રહેશે, ક્યાં જમશે, ક્યાં ઊંઘશે એ પણ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે। તો આ પ્રકારે અને ત્યારબાદ પણ 10 દિવસ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ એમ કહે છે કે અમે કોઈ ડિમોલિશન કર્યું નથી। પોલીસ તંત્ર પણ એમ કહે છે કે અમે કોઈ બંદોબસ્ત આપ્યો નથી, જ્યારે વિડીયોમાં અધિકારી પણ દેખાય છે અને પોલીસ ખાતાવાળા લોકો પણ દેખાય છે। તો શા માટે એ લોકો આ કર્યું અને શા માટે કાર્યપાલક ઇજનેર બીજે દિવસે રજા પર ઉતરી ગયા? શા માટે જે કોન્ટ્રાક્ટરે જેસીબી ને બુલડોઝર પૂરા પાડેલા એ અંડરગ્રાઉન્ડ થઈ ગયો? એટલે ક્યાંક ને ક્યાંક આ બિલ્ડરની સાંઠગાંઠમાં આ લોકોને ભોગ લેવાયો છે ને એ લોકોને ખોટી રીતે એ લોકોને બેઘર કરવામાં આવ્યા છે। એના વિરુદ્ધમાં અમે આજે અહીંયા બેઠા છીએ। જે લોકોની સંડોવણી દેખાય છે એ લોકોને અત્યારે સાવરવાના પ્રયાસો થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને આની પૂરી તપાસ ગાંધીનગર ખાતેથી તપાસ સમિતિ નિમીને થવી જોઈએ અને જે પણ કોઈ પોલીસ ખાતાનો જવાબદાર વ્યક્તિ હોય કે મહાનગરપાલિકાનો જવાબદાર અધિકારી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમે માગણી કરી છે। મહાનગરપાલિકાએ પણ તપાસ સમિતિ બનાવી છે। મહાનગરપાલિકાની તપાસ સમિતિ એક નાટક છે, એમાં જે તપાસ સમિતિના સભ્યો છે એની સામે જ તપાસ ચાલે છે। હવે એ લોકો નવી તપાસ શું કરવાના? મહેશ ચાવડાનું નામ જે લખ્યું છે એ પોતે જ ઇન્ચાર્જ હતા અને અત્યારે એને તપાસ કમિટીના સભ્ય બનાવ્યા છે, એ કેટલું યોગ્ય? તપાસ સમિતિ જ નથી, એ કાગળ પર બનાવેલી સમિતિ છે। એને એ લોકોનો કોઈ અધિકાર નથી કે એ લોકો આ સાચી તપાસ કરી શકે ને એમાં કોઈ તથ્ય બહાર આવવાનું પણ નથી। એટલા માટે જ અમે ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની માગણી અમે કરી છે। બિલકુલથી જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ અહીંયા પહોંચ્યા છે, ધારાસભ્ય સહિતના જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને આ પ્રતિક ધરણા જે છે તે આજે યોજ્યા છે અને ખાસ કરીને માંગ કરવામાં આવી રહી છે કે ગાંધીનગરથી એક તપાસ સમિતિની રચના કરવામાં આવે અને જે પણ કોઈ જવાબદાર હોય, પોલીસ હોય, સુરત મહાનગરપાલિકા હોય કે બિલ્ડર હોય, તેમની સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો અત્યારે ધરણા પર બેઠા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।